આજે તો આપણે પહોંચી ગયા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા રામવો અને હું આજે થઈ ગયું ધાબડકું. તો જય મુરલીધર, જય માતાજી, સ્વાગત છે તમારો અમારા નાનકડા વ્લોગમાં. આજે તો આપણે આપણી પૂરી ટીમ સાથે પહોંચી ગયા નાઇટ ક્રિકેટ રમવા માટે રામવો, અને આ બાજુ આપણી પૂરી પ્લેઇંગ 11 સેટ થઈ ગઈ હતી અને આપણે ટોસ હારી ગયા, પણ તોય આપણને પહેલી બેટિંગ મળી અને બેટિંગ લીધા પછી આપણા ઓપનર બેટ્સમેન બેટિંગ કરવા પહોંચી ગયા ક્રીચ ઉપર. અને આ બાજુ ભાઈને કઈને મૂક્યું તો બાઉન્ડ્રી થી બોલ બહાર જ આવવું જોઈએ, પણ એની જગ્યાએ ભાઈ બેટ બહાર જવા દીધું. અને પાછળ વિકેટ કીપર પણ વિચારતો હશે કે મેં કહા ફસ ગયા હું યાર, અને વિકેટ કીપર ભાઈને બેટ જલાવી દીધું અને કીધું કે હવે ના આવી દેતા, બાકી હું ઘરે ભાગી જઈશ. અને પછી આવ્યો એક આવો ક્લાસિક શોટ જે કોઈના હાથમાં ના આવ્યો, સીધો બાઉન્ડ્રી લાઈન થી બહાર નીકળી ગયો. અને એમ કરતા આપણું પાવર પ્લે સારો રહ્યો અને પાવર પ્લે આપણે સારા એવા રન કરી નાખ્યા અને એવી સારી બેટિંગ કરતા 6 ઓવરમાં આપણે બનાવી નાખ્યા 74 રન. અને પછી આપણું ડાઉનફોલ થઈ ગયો ચાલુ, અને 6 ઓવર પછી એક વિકેટ પડવા માંડી ગઈ અને આપણને એમ હતું કે આપણે ઓલ આઉટ થઈ જશું. અને પછી આપણે 11 નંબરના ખેલાડી સારી એવી બેટિંગ કરી નાખીને આપણું સ્કોર પહોંચી ગયો 10 ઓવરમાં 107 રન. તો સ્કોર તો ઠીકઠાક પહોંચી ગયો, પણ હવે વાત હતી બોલિંગની. અને બોલિંગની વાત કરી તો સામેવાળા ખેલાડી બાકા ઝીકી બોલાવી દીધી અમારી સામે, અને અમારી સારી એવી બોલિંગના કારણે અમે 7.4 ઓવરમાં ઘરે પરત જવા રિટર્ન થઈ ગયા. અને ધીરા ડગલા માંડતા અમે મેદાનથી બહાર નીકળી ગયા. અને આ બાજુ જુઓ, હાર્યા પછી અમારી ટીમનો નજારો, દર્શક બની ગયા જોવા માટે. અને થોડી વાર મેચનું લુપ્ત ઉઠાવી અમે નીકળી ગયા ઘર સાઈડ. અને તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને ફોલો કરી નાખો. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.